જય શ્રી કૃષ્ણ, જય ચેહરમાં. હું છું ગીતાબેન એચ દેસાઈ. ચેહર કિચનમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે બનાવીશું કાચી કેરીનું શાક. જો આપણે કેરીનું શાક બનાવવા માટે અહીંયા 150 ગ્રામ જેટલી આપણે અહીંયા કેરી લીધી છે, કાચી છે. અહીંયા આપણે 200 ગ્રામ જેવો ગોળ લીધો છે. આપણા ઘરમાં જે પ્રમાણે ખટાશ અને ગળાશ જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે આપણે અહીંયા ગોળ લેવાનો છે. વધારે ખાતા હોય તો વધારે ને ઓછું ખાતા હોય તો ઓછું, એ પ્રમાણે ગોળ લીધો છે. અહીંયા આપણે વઘારની અંદર નાખવા માટે તજ, લવિંગ અને કાળા મરી લીધા છે. અહીંયા આપણે મેથી દાણા લીધા છે આખા એ સૂકા. અહીંયા જીરું લીધું છે, અહીંયા હિંગ લીધી છે, અહીંયા આપણે ધાણા જીરું લીધું છે, હળદર લીધી છે, મરચું પાવડર લીધો છે, અહીંયા આપણે મીઠું લીધું છે અને આપણે તેલ લીધું છે. સૌથી પહેલાં આપણે કેરીને છોલીને એના નાના નાના ટુકડા કરી લઈશું. સૌથી પહેલાં આપણે આવી રીતે બંને સાઈડથી થોડું થોડું કાપી નાખીશું અને આપણે છીલરની મદદથી એને છોલી લઈશું. આવી રીતે આપણે કેરીને છોલી લેવાનું છે. તમે આની જગ્યાએ દેશી કેરી પણ લઈ શકો છો. આપણે આ મોટી કેરી આવે છે તોતા કેરી, એ લીધી છે. આની જગ્યાએ તમે દેશી કેરી પણ લઈ શકો છો, પણ એમાં આ કેરી થોડી ખટાશમાં ઓછી હોય છે અને દેશી કેરી થોડી ખટાશમાં વધારે હોય છે, એટલા માટે આપણે આ કેરીનો ઉપયોગ કર્યો છે. હવે આપણે કેરીને કાપી લઈશું. કેરીને આપણે આવી રીતે ઝીણા ઝીણા ટુકડા કરી લઈશું. આવી રીતે આપણે ટુકડા કરી લેવાના છે. જો આપણે કેરીને આવી રીતે મીડિયમ સાઈઝના ટુકડા કરી લીધા છે. હવે આપણે આનો વઘાર કરી લઈશું. જોઈ શકો છો તમે, આપણે વઘાર કરવા માટે અહીંયા 4 થી 5 ચમચી જેટલું અહીંયા તેલ લીધું છે. કેરીના શાકમાં વધારે તેલનો ઉપયોગ નથી કરવાનો હતો, કારણ કે ગોળનો રસો થાય એટલે કેરીનું શાક બહુ મસ્ત લાગતું હોય છે, એટલા માટે. આપણું તેલ અહીંયા આવી ગયું છે. આપણે પહેલાં તજ નાખી દઈશું. હવે આપણે અહીંયા લવિંગ અને કાળા મરી પણ નાખી દઈશું. અહીંયા આપણે મેથી દાણા લીધા છે, એ પણ વઘારની અંદર નાખી દઈશું. અહીંયા જીરું લીધું છે, એ પણ આપણે વઘારની અંદર જ નાખવાનું છે. અને હવે આપણે હિંગ પણ વઘારની અંદર નાખી દઈશું. આ આપણે કેરી કાપીને રાખી છે એ હવે અંદર વઘારની અંદર એડ કરી લઈશું. હવે આપણે આ બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. આની અંદર આપણે મીઠું એડ કરી લઈશું. આ કેરીનું શાક તમે આવી રીતે કેરીને બાફીને પણ બનાવી શકો છો. બાફવાથી એ કેરીની અંદર જે ખટાશ હોય છે એ બધી દૂર થઈ જતી હોય છે અને ફીકું પડી જતું હોય છે કેરીનું શાક. તમે કેરીના શાકને બાફ્યા વગર એમને આવી રીતે વઘાર કરો છો તો કેરીનું શાક બહુ ટેસ્ટી લાગતું હોય છે, એટલે બાફ્યા વગર કેરીનું શાક બનાવીએ તો સારું. હવે આપણે હળદર નાખી દઈશું. હવે આપણે એની અંદર ધાણા જીરું નાખી દઈશું. હવે આપણે મરચું પાવડર લીધું છે, એ પણ કેરીની અંદર નાખી દઈશું. હવે આપણે બધી જ વસ્તુને મિક્સ કરી લેશું. આ બધી જ વસ્તુને આપણે 2 મિનિટ સુધી આવી રીતે ઢાંકીને રહેવા દઈશું. આપણે શાકને અહીંયા 2 મિનિટ થઈ ગઈ છે. આપણે હવે ખોલીને જોઈ લઈશું. જો તમે જોઈ શકો છો, આપણું શાક અહીંયા અડધા ઉપર અહીંયા ચડી ગયું છે. જો કેરીમાંથી પાણી છૂટું પડે એટલે શાક આપણું અહીંયા ચડી જ જતું હોય છે ઓલરેડી. હવે આપણે એની અંદર ગોળ એડ કરી લઈશું. હવે આ ગોળ અને કેરીને આપણે 2 મિનિટ સુધી આવી રીતે મિક્સ કરીને ચડવા દઈશું. તમે જોઈ શકો છો, આ બધો જ ગોળ અહીંયા ઓગળી જશે અને કેરીની અંદર
એનો કલર પણ બહુ સરસ આવી જતો હોય છે શાકનો. જુઓ, અને રસો પણ સરસ રીતે થઈ જતો હોય છે. કેરીના શાકમાં હંમેશા થોડો રસો હોય તો સારું લાગતું હોય છે. એટલે હવે આપણે આને 2 મિનિટ આવી રીતે મિક્સ કરતા રહીશું, કારણ કે ગોળ છે એ નીચે ગુંદાની અંદર ચોંટી ના જાય એટલા માટે. જો તમે જોઈ શકો છો આપણું કેરીનું શાક અહીંયા સરસ રીતે રેડી થઈ ગયું છે. હવે આપણે આને નીચે ઉતારી લઈશું. હવે આપણે સર્વ કરી લઈશું. આ કેરીનું શાક તમને રોટલી જોડે બહુ સરસ લાગતું હોય છે. કેરીનું શાક આમ તો બીજી કશી વસ્તુમાં ઓછું પડતું હોય છે, એટલે રોટલી અને ભાખરી એ 2 વસ્તુમાં બહુ મસ્ત લાગતું હોય છે. આ કેરીનું શાક તમે 10 દિવસ ડબ્બાની અંદર ભરી અને ફ્રીજમાં મૂકી રાખો તો પણ આ કેરીના શાકને કશું જ નથી થતું હોતું, કારણ કે આની અંદર આપણે પાણીનો ભાગ બિલકુલ આવતો નથી એટલા માટે. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ ચેહર કિચનને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.